नाम प्रिय व्रतताहि लघु सुत नानो દીકરો પ્રિય વ્રતતાहि વેદ પુરાણ પ્રશંસહિ જાહે વેદ પુરાણ પ્રશંસહિ જાહે। પ્રિયવ્રત મહારાજ સંસારમાં આવ્યા, બ્રહ્માજીના કહેવાથી આવ્યા। બ્રહ્માજીએ કીધું તમે ક્ષાત્ર છો, ક્ષત્રિય છો, અને ક્ષત્રિયોનો પરમ ધર્મ છે પ્રજાનું પોષણ કરવું। હા, કર્તવ્ય ભાવે માત્ર આવ્યા છે અને કર્તવ્યથી સંસાર માંડ્યો। એને ત્યાં આગનિદ્ર નામનો દીકરો થયો। એ આગનિદ્ર મહારાજ બહુ સારા હતા, બહુ સારા રાજવી હતા, પણ એક દોષ હતો એનામાં, સ્ત્રી લંપટ હતા અને એટલા માટે સ્ત્રીઓથી મોહાય, અપ્સરાથી મોહાય અને સ્વર્ગની અપ્સરા સાથે એમણે લગ્ન કર્યું। અને એ અપ્સરા અને આગનિદ્ર મહારાજને ત્યાં જે દીકરો થયો એનું નામ છે નાભી, નાભી રાજા। મેરુદેવી સાથે એમણે લગ્ન કર્યું અને એ મેરુદેવી અને નાભીના દાંપત્યમાં સાક્ષાત ભગવાન નારાયણ વૃષભદેવનો અવતાર, જેને જૈનો પ્રથમ તીર્થંકર કહે છે, જેને જૈનો આદિનાથ પણ કહે છે। આદિનાથ કયો, વૃષભદેવજી કયો કે ભગવાન નારાયણ નો અવતાર કયો, સબ એક ही है। સ્વર્ગની રાજકુમારી એટલે કે ઇન્દ્રની દીકરી નામ જયંતી, એ જયંતી સાથે લગ્ન કર્યું છે વૃષભદેવજીએ અને જયંતી અને વૃષભદેવના દાંપત્યમાં 100 દીકરાની પ્રાપ્તિ થઈ। મોટો દીકરો નામ છે ભરત। એ ભરત રાજા બન્યો, પછીના 81 દીકરાઓ કર્મકાંડમાં કર્મ માર્ગમાં પ્રવિષ્ટ છે એટલે કર્મકાંડી બન્યા। પછીના 9 દ્વીપ હતા આપણા પૃથ્વીના, એટલે 9 દ્વીપના 9 ને રાજા બનાવ્યા। આ થયા 91 અને નાના જે સૌથી 9 હતા દીકરા એ ઉત્તમ પ્રકારના યોગી હતા। એ વખતનો સમાજ એને યોગેશ્વર, નવ યોગેશ્વરના નામે ઓળખતો હતો। ભાગવતના 11 સ્કંદમાં વિશેષ ચર્ચા છે, એના નામનો પણ ઉલ્લેખ છે। કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ચમસ, દ્રુમિલ અને કરભાજન, આ 9 ના નામ પણ છે। હા, ભરતના 2 પેટા જન્મની કથા આવી। એ ભરત રાજા જે બન્યા હતા ને, યુવાનીમાં રાજ્ય છોડીને જતા રહ્યા ગંડકીના કિનારે, અને ત્યાં હરણમાં આસક્તિ થઈને બીજો જન્મ એને હરણનો લેવો પડે। આપણા વ્યવસ્થા છે અધ્યાત્મમાં, અંત સમયે જેની સ્મૃતિ થાય એનું રૂપ બીજા જન્મમાં મળે। હા, ભરતજીએ અંત સમયે હરણને યાદ કર્યા, બીજા જન્મમાં હરણના રૂપમાં ભરતનું પ્રાગટ્ય થયું। હા, ત્રીજો જન્મ થયો ભરતજીનો। 2 પેટા જન્મની કથા છે, એક હરણ ભરત અને એક જડ ભરત, બ્રાહ્મણ ભરત। બ્રાહ્મણને ત્યાં અવતાર થયો, પણ જડ હતા, કઈ બોલતા નહોતા, કઈ કર્મ જ નહીં, કાયિક વાચિક કે માનસિક કોઈ કર્મ જ નહીં કરવાનું, પછી બેસી રહેવાનું જડની જેમ। હા, સાવ બેસી, કોઈ ખાવાનું આપે તો ખાવાનું, નહીં તો ભૂખ્યું રહેવાનું, નાવાનું નહીં, કાંઈ જ નહીં। આમ તો બ્રાહ્મણને ત્યાં જન્મ થયો છે, પણ જડવત વ્યવહાર કર્યો, વ્યવહાર જડ જેવો કર્યો, એટલે લોકોએ એને જડ ભરત કહે છે। લોગ નાહક કિસી મજબૂર કો કહેતે હૈ બુરા, लोग नाहक किसी मजबूर को कहते हैं बुरा, आदमी तो सब अच्छे हैं, उनका वक्त बुरा होता है। आदमी तो सब अच्छे, कभी आसमां पे है आदमी, कभी आदमी जमीन पर, हाँ? कभी आसमां पे है आदमी, कभी आसमां, ક્યારેક ઉડે,
कभी आसमां पे है आदमी, कभी आदमी है जमीन पर। ये सजा भला उसे क्यों मिले जिसने सर को अपने झुका दिया। सजा तेरी शान तेरे जलाल का मैंने जब से दिल में बसा लिया, मैंने हर चिराग बुझा दिए, मैंने एक चिराग जला दिया। मुझे धूप छाव का गम नहीं, मुझे धूप छाव का गम नहीं, तेरे कांटे भी फूलों से कम नहीं। मुझे धूप छाव का गम नहीं, तेरे कांटे फूलों से कम नहीं। कभी मुझसे कोई खता हुई तो तूने फिर गले से लगा लिया। तेरी शान तेरे जलाल का जब से दिल में बसा लिया, मैंने हर चिराग बुझा दिए, मैंने एक चिराग जला दिया। लोग नाहक किसी मजबूर को कहते हैं बुरा, आदमी सब अच्छे, वक्त बुरा। जड़वत व्यवहार કર્યો, જડની જેમ ફર્યા। હા, મૌન, કઈ બોલવાનું નહીં, કોઈ મારે તો પણ કઈ નહીં, કઈ જડ એટલે બિલકુલ જડ। કારણ કે પોતાના બે જન્મ યાદ છે। ખબર પડી ગઈ ભરતજીને કે આગલા જન્મમાં રાજા હતો, એમાંથી હરણ બની ગયો। શું કામ? કર્મના કારણે। અને હરણના શરીરમાં એકાદશીઓ કરી છે। ભાગવતમાં ઉલ્લેખ છે, તીર્થવાસ કર્યો, તીર્થ સ્નાન કર્યું, ને એના કારણે એક કર્મના કારણે પાછો બ્રાહ્મણને ત્યાં જન્મ મળ્યો। એટલે ભરતજી સમજી ગયા કે ગમે કરશો જન્મ તો લેવો જ પડશે। સારું કરશો તોય અને ખરાબ કરશો તોય, એની કરતા કર્મ જ ન કરું તો। એટલે જડ બની ગયા। નહીં કુછ સોચના, નહીં કુછ કહેના, न कुछ करना, बस बैठे रहे। कोई खावानु आपे खाई ले, कोई धक्को मारीने काढ़ी मूके जता रहे। हाँ? रहुगण राजा उपदेश लेवा जतो तो कपिल भगवान पासे, पालखी में बैठो तो, અને એમાં ખબર નહીં 4 જણાએ પાલખી, આપણે જે 4 જણા પાલખી ઉચકે ને તો એક જણાને કઈ તકલીફ થઈ। રઘુગણ રાજાએ કીધું કે સામે જે ઘર ગામ દેખાય છે ને એમાંથી કોઈને પકડી લાવો। હા, આ 4 જણાથી ચાલે પાલખી। હવે એકને તકલીફ થઈ ગઈ છે એટલે કોઈ એક તો જોશે। રાજા છે એટલે 3 બીજા જે હતા ને ગયા નગરમાં। હવે નગરના આરંભમાં જ આ જડ ભરત બેસેલા। 3એ કીધું ચાલ। જડ ભરતજી કીધું કરવું તો કાંઈ નહીં, વિચારવું કાંઈ નહીં, ક્યાં જવું છે, શું કરવાનું છે, કાંઈ નહીં। પરમ જ્ઞાની છે ભાઈ। થયું એવું કે જડભરતજી આવ્યા। હા, રઘુગણે જોયા, રઘુગણે કીધું બહુ તગડો છે, સરસ ઉચક છે પાલખી। હવે પાલખી આપી। હવે પાલખી કોણ ઉચકી શકે? જેને 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 અભ્યાસ હોય, પગલા સાથે પડવા જોઈએ તો જ ઉચકી શકાય ને। હવે જડભરતજીને ક્યાંથી, એટલે આગળ પાછળ થાય। કાં ભરતજી આગળ જતા રહે ને કાં ઓલા 3 આગળ જતા રહે, હલ્લો ફલ્લો આપણી ભાષામાં કહું તો। હા, રઘુગણને પાલખીની અંદર માથામાં ટેકો આપવા માટે એક આમ લાકડું બાંધેલું, આમ ટેકો આપવા માટે। એ લાકડું આમ વાગ્યા કરે। અંદરથી અવાજ કર્યા કરે, સીધો ચાલો, સીધા ચાલો, તમારો રાજા છું, સીધા ચાલો, તમારા રાજા છું। થોડે દૂર સુધી ગયા એટલે પછી એટલા બધા રઘુગણ ખીજવા લાગ્યા એટલે ઓલાએ 3 પાલખી ઊભી રાખી। એ ઊભો રાખ, ઊભો રાખ, મુખ પાલખી હેઠે મૂકો। 3 પાલખી નીચે મૂકી, ભરતજી ઊભા, સાવ ઊભા ભરતજી। ત્રણેય ઓલા આવ્યા રઘુગણ પાસે। રાજાને આવીને કીધું કે મહારાજ, અમે કેટલા વર્ષથી પાલખી ઉચકીએ છીએ? બોલે ઘણા વખતથી, આજ સુધી કંઈ આવું થયું? તમને કંઈ તકલીફ થઈ? બોલે નહીં, આજે કેમ થાય છે? બોલે આ ક્યારનો કૂદકા મારે છે, હાલતા હાલતા આ ઠેકડા મારે છે। અને ભરતજીને બોલાવ્યા। ભરતજીને કીધું તમે કૂદો છો શું કામ? બોલે મારી નીચે કોઈ જીવજંતુ આવે તો મારા પગથી કર્મ થઈ જાય। અને કર્મ માટે એટલા બધા અવેર છે
કે નહીં, મારાથી કોઈ કર્મ ન થવું જોઈએ. એટલે મકોડો આવે તો પાલખી ઉચકે ઠેકડો મારે, પાલખી આખી. તારો રાજા છું, તને શરમ નથી આવતી, તારે મારી સેવા કરવી જોઈએ, તું પ્રજા છે મારી. બે ચાર વાર શબ્દ બોલ્યા, હે જાડા, હે પાતળા, આવી બે ચાર વાર શબ્દ બોલ્યા. અને વર્ષોથી નહીં, જન્મથી જે મૌન હતું. ભરતજી જોતા રહ્યા રહુગણને. જરા ધ્યાન આપજો કથામાં. જડ ભરતજી મૌન હતા. રહુગણને જોઈ, રહુગણનો આ વર્તાવ અને વ્યવહાર જોઈ, અને એક જન્મોથી ચાલ્યું આવતું મૌન છોડવાની ઈચ્છા થઈ. અને રહુગણજી, ભરતજીએ, જડ ભરતે રહુગણને ઉપદેશ આપ્યો કે હે રાજન, તું ક્યારનો કહે છે હે જાડા, હે પાતળા, હે જાડા, હે પાતળા. તું કોને કહે છે? શરીરને? તારું શરીર પણ નાશવંત છે અને મારું શરીર પણ નાશવંત છે. તું કહે છે ક્યારનો હું રાજા તમે પ્રજા, હું રાજા તમે પ્રજા. હે રાજા, આ મુકટ તારા માથા પર છે એટલે તું રાજા. અત્યારે આ મુકટ જો મારા માથા પર આવી જાય તો હું રાજા. ક્યાં ભેદ છે કોઈ? એક શબ્દ વપરાયો છે દીપક મહારાજ, ઘૂંટાયેલું ગળું, જન્મોથી મૌન. અને એને એ ભરતજીએ રહુગણને કીધું કે એમાં તારો વાંક નથી રાજા. જ્યાં સુધી તારા મસ્તક ઉપર કોઈ સદગુરુના ચરણની રજનો અભિષેક નહીં થાય ત્યાં સુધી તને વિમલ મતિ નહીં મળે. વિના મહત્પાતરધોભિષેકમ, હા, વિના મહત્પા. એવું દિવ્ય જ્ઞાન જેને આપ્યું ભરતજીએ રહુગણજીને. રહુગણ વારંવાર પગે લાગવા લાગ્યો. ખબર પડી ગઈ કે આ મહાત્મા કોઈ બીજા જ છે, આપણે માનીએ છીએ એ છે નહીં. અને પરિણામે જે ઉપદેશ લેવા જતો હતો એ ઉપદેશ ત્યાં ભરતજી પાસે લીધો. એ બધી કથા ભાગવતમાં આવી ભવાટવી વર્ણન કર્યું. ભૂગોળ ખગોળનું વર્ણન કર્યું છે સુખદેવજીએ. ભૂગોળ ખગોળ એટલે પૃથ્વીનું પણ વર્ણન કર્યું, અંતરિક્ષનું પણ વર્ણન આખું ભાગવતના પંચમમાં આવે છે.